ए दक्ष दक्ष ऊभो था मोड़ू मोड़ू थाय ऊभो था नहीं हवे तैयार थावू ला ऊभो था हाल तैयार था मोड़ू थाय हवे तो થઈ ગયા છે અમે તૈયાર ને જઈ રહ્યા છે ભાઈ દીવ पहला चप्पल पहन ले जा हाँ, चप्पल एक चप्पल लेता है हाँ दरिया करने के हाँ हाँ मारी पाछळ तमे જોવો છો નાગવા બીચ નો એક ભવ્ય ગેટ ધીસ ઇઝ ધ નાગવા બીચ વાગવામાં અત્યારે 8:30 થાય છે પણ તડકો જો तो पप्पा ने मम्मी तो जो कपड़ा मैचिंग पहरा जो आओ एकदम ब्लैक ब्लैक तो राइड अँ भाई चालू ज नागवा बीच में भाई अँ पहुंची गया तो बधा एक बीजा फोटोग्राफी शुरू कर दीजिए वो तो बाकी अँ आजूबाजू नजारो है तमने खरेखर अत्यारे एटली बधी हजी राइड चालू नहीं केम के अमे सवारना 8:45 वाग्यामां अहीं पहुंची गया बाकी तमे जोई लो बधी नीचे मजा मस्करी मम्मी ने एक फ्रेंड मळी गया छे क्यांथी छो तमे बरोड़ा थी छो आरजी पटेल तो गाइस અમે પહોંચી ગયા છીએ હવે દીવ ફોર્ટે મિત્રો આ જે કિલ્લો છે ને એ બહાદુર શાહ અને પોર્ટુગીઝોએ મળીને બનાવેલો હતો પછી પોર્ટુગીઝોએ પોતાના કબજે કરી લીધો હતો आ तमने एक मामूली ठेली लागशे पण हूँ आने तमने दबावीने बतावुं तूटी जाए नीचे तो मित्रों बहुत भयंकर तड़को है अहींया तो आ टोपी लीधी है पण मने लागे छे के ओलो तक्ष छे ने मने પહેરવા નથી દેવાનો तो हवे कई वांधो नहीं इने आपणे खोपी देवुं ई जे मांगसे तैयार त्यां सुधी छे ने आपणे आनो फायदो उठावी लईए चालो जो आ छे ने वच्चे वच्चे छे ने दरियानी वच्चे जेल छे अने આપણે જવાનું છે અહીંયા કિલ્લામાં અંદર તો જો આ ગેટ છે આપણે એન્ટ્રી કરી લઈએ છીએ આપણે અને જો અહીંયા કંઈક આ રીતનો નજારો ભાઈ જોવા મળે છે સોલિડ વ્યૂ છે ઓ કિલ્લામાં માહિર આમ રેજો નીચે માછલા નથી વધારે લઈ આમ તો આપણે હવે આગળ હાલી જ છીએ અને આગળનો જે વ્લોગ છે આપણે કન્ટિન્યુ રાખશું ફોટા પડી ગયા તારા ફોટા પડી ગયા હા પડ્યા ને वीडियो जो मैं तमने कीधुं तू ने ई जवे थवा जाय छो हमणा हां भाई लाइव मने खबर ज हती आना आ लखण होय ज હવે મને લાગે છે કે મારે તડકો સહવો પડશે કારાને ટોપી જોઈએ ને ધોરાને ટોપી વગરનો રાખે કારો હું ગયો તમે નથી આલી શકતા મારા તો પગ દુખે છે હું તો નહીં આવું હું તો બેહી જાય અમે મજુબેન બે જણ બેહી જાઉં તો અમે તો જો માં બધાયમાં જશું ફરશું અને મારી જે પણ ઓડિયન્સ છે ને બધીને બતાડશું आ बीजो एंट्री गेट है अँ हाँ बधी है ने फोटोग्राफी करवा मंड्या अमे करवा मळशुं हमणां तो भाई अँ टोप है ई जोई लो तमे बहु मोटी टोप है
ओए माहिर हूँ दौड़ो दौड़ था चलो आ साइड जाइए मम्मी ने बधा है ने ત્યાં બેસી ગયા છે થાકી ગયા છે તો આપણે જઈએ આગળ અને ગેટ તો જો ભાઈ જબરદસ્ત છે ખીલાવાળા રસ્તો છે ને થોડો કંઈથી આમ ઊંચો જાય છે તળવાળો રસ્તો છે જો તક્ષ છે ને પપ્પાને ટેકે હોય પછી કેમ કે પપ્પાને છે ને ચડવામાં થોડી કોલી પ્રોબ્લેમ થાય ને એટલે અઘરું છે ને એટલે તો એમાં બેસી ગયા ફ્રેન્ડ્સ આપણે અત્યારે અહીંયા આવી ગયા છે એકદમ ઉપર એકદમ ઉછલી ટોચ તો નથી આ પણ આ જસ્ટ એક નોર્મલ જે અપર સ્ટેપ છે ને ત્યાં આપણે આવી ગયા છે અહીંયા જો આખી અલગ જ તોપ છે બધી જો વાં પણ ને ગોળા સાથે જ આખી તો પૂજો તો ખરા આખી અલગ તોપ છે આ જોઈ લેજે અહીંયા અત્યારે ફોટો અહીંયા ફોટા પડાવે છે અને ઠીંગે ચડ્યો છે હું સમજે અહીંયા બેસીને ખુદને રાજા સમજે મહારાજા સમજે ઠીક તો એમ કે નહીં અહીંયાથી જો દરિયો કિનારો કેમ લાગે સોલિડ એકદમ નજારા સાથે લાગે ભાઈ સુપર मखविन एक दिन हम इस समंदर में खेत डूब जाएंगे આ જો અહીંયા ઇંગ્લિશ કોઈને સમજાય ને તો મને ઇંગ્લિશ આ કમેન્ટમાં કરી દેજો કેમ કે આ આપણી નોર્મલ ઇંગ્લિશ નથી આ પોર્ટુગીઝોની ઇંગ્લિશ છે ये देखो ये है अगला पड़ाव चुनौतियों से भरा जिसमें रेलिंग ही नहीं है चढ़ने के लिए हाँ चढ़ाई जाए एम कोई है नहीं दीवा दांडिया पहुंची गया जी हमें આ છે ને મિત્રો અહીંયાનો સૌથી ઊંચો વ્યૂ છે જો અહીંથી જે વ્યૂ છે ને આખો તમે જોઈ લો ડરી જાય કોક શું કરો તમે શું કરો તમે આ ગળામાં રાખીને હે લોઢાનું લાગે છે हाँ लोढ़ाનું જો આ તોપ છે ને એમાં એક ગોળો આપેલ છે ગોળો છે ને એ વેલ્ડિંગ કરેલો હે આ ઉપડે નહીં એ જોડેલો છે આખો પણ આ ખોટો ગોળો છે મારા ખ્યાલથી हाँ ખોટો જ છે અને અહીંયાથી જો આ દરિયાનો લુક કેવો મસ્ત લાગે છે એકદમ સમંદરનું જે આખું પાણી છે ને આખું સમંદર અહીંથી આપણે દેખાઈ જાય લુક વાઇઝ
નીચેથી આ રીતનું પિકનિક શિકનિક કરવા આવીએ બધા. સામે છે દીવાદાંડી. તો આજે દીવનો કિલ્લો છે એ તો અમે ફરી લીધો છે. હવે જોઈએ આગળનું આપણું જે ડેસ્ટિનેશન છે એ શું થાય છે. તો અત્યારે જમી લઈએ બધા. અત્યારે અહીં બેઠા છીએ. કિલ્લો છે ને એની અહીંયા જ ગાર્ડનમાં સાઈડમાં બેઠા છે, જેલની પાસે. બધા જમી લઈએ. અહીંયાની માર્કેટમાં આવ્યા છે આપણે. પપ્પા પપ્પા માહિરના ચશ્મા લીધા. બસ માર્કેટમાં એટલું જ છે ગાઈસ, વધારે કઈ નથી. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અત્યારે દીવની અંદર આવેલું ગંગેશ્વર મહાદેવના મંદિરે. અને ત્યાં જે શિવલિંગનો અભિષેક કરે છે ખુદ સમુદ્રની લહેરો. ભાઈ 5 પાંડવોએ 5000 વર્ષ પહેલા મહાભારત કાળમાં શિવલિંગો બનાવેલા હતા. આપણે જોઈએ એને નિહાળીએ અને ચાલો અહીંયાની જે ખૂબસૂરતી છે એને પણ થોડી થોડી માણીએ. જગ્યા જો કેવી મસ્ત છે અહીંયા, એકદમ શાંત. બસ આ માહિરના અવાજ ના હોય ને તો અહીંયા એકદમ શાંત જ હોય બધું. પીવું પાણી? હા, શિલ્પાને પીવું. એ કે દરિયાનું પાણી છે, જોઈએ એટલું પી લે. હાપો આવી ગયો. ચલો ભાઈ, આપણે અહીંયા અંદર જઈએ છીએ અત્યારે. અને અત્યારે નથી આવતું પાણી, બાકી અહીં દરિયાની લહેરો છે ને અહીંયા અભિષેક કરવા માટે આવે. માહિર શું કરે તું? તો મિત્રો મને બધીની તો ખબર નથી, પણ આ જે લિંગ છે ને સૌથી મોટી ભીમીએ બનાવેલી હતી. વાહ ભાઈ વાહ, નાગ બાપો ચડાવ્યો તે કયો છે તારો નાગ બાપો? બતાય. એ છે અહીંયા સુધી પાણી આવે છે, અભિષેક કરે છે, પણ અત્યારે પાણીનું પ્રમાણ થોડુંક ઓછું છે, એને લીધે આ અભિષેક નથી થયું. બાકી આખું અહીં સુધી પાણી હોય છે, અહીંથી ઉપરથી જાય. કડચલા પકડે છે બધા.